ડાંગ જિલ્લાના શાહમહાન નજીક આવેલા જાખાના ગામની સીમમાં વોટરશેડ દ્વારા કરવામાં આવેલા કામોમાં ગંભીર ગેરરીતિના આક્ષેપો સામે આવ્યા છે। સ્થાનિકોમાં ચર્ચા છે કે પીઆઈએ એજન્સી અને વહીવટીતંત્રની કથિત મિલીભગતથી ગુણવત્તા વિના કામ કરી સરકારી નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાની શંકા ઊભી થઈ છે। માહિતી મુજબ સર્વે નંબર 1માં વર્ષ 2025-26 દરમિયાન વેસ્ટ વિયરનું કામ કાંચનઘાટ પ્રોજેક્ટ પ્લાન હેઠળ પીઆઈએ નામની એજન્સીને સોંપવામાં આવ્યું હતું, પરંતુ સ્થળ પર નજર કરતા કામમાં યોગ્ય બાંધકામ સામગ્રીના બદલે ઢેફા અને મોટા પથ્થરો ગોઠવી તેના પર માત્ર સિમેન્ટનું લીપણ કરી કામ પૂર્ણ બતાવવાનો કિમિયો અપનાવવામાં આવ્યો હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે। તકતીમાં તમામ વિગતો મુજબ દક્ષિણ ડાંગ વન વિભાગનું નામ પણ સુવર્ણ અક્ષરે લખ્યું છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે સંબંધિત અધિકારીઓએ સ્થળ પર યોગ્ય ચકાસણી કર્યા વગર કામ મંજૂર કર્યું હોય તેમ લાગી રહ્યું છે। કેટલાક ગ્રામજનોમાં એવી પણ ચર્ચા છે કે એજન્સીના બિલોમાં ટકાવારીની ગંધ છુપાયેલી હોઈ શકે, જેના કારણે આવા નબળી ગુણવત્તાવાળા કામો છતાં એજન્સીને પ્રોત્સાહન મળતું હોવાનું માનવામાં આવી રહ્યું છે। સમગ્ર કામની ઉચ્ચ સ્તરીય તકનીકી તપાસ કરવામાં આવે અને જો ગેરરીતિ સાબિત થાય તો સંબંધિત એજન્સીને બ્લેકલિસ્ટ કરી સામેલ અધિકારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે।